કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 24/6/2026 અને વાર થયો મિત્રો આજે બુધવારનો દિવસ. આજે બુધવારનો દિવસ એટલે વીકલી ટ્રેડિંગ સેશનનો મિડ ઓફ ધ ડે. અને બુધવારે આપણે કોને યાદ કરીએ છીએ મિત્રો? ગજાનન ગણપતિ દાદાને. આઈઠોરા ગજાનન ગણપતિ દાદા જે સાક્ષાત ત્યાં બિરાજમાન છે એમને આપણે કોટી કોટી વંદન કરીએ. દરેક સબસ્ક્રાઈબર, દરેક મિત્રો, દરેક વ્યુઅર્સ અને દરેક મેમ્બર્સ માટે ખાસ ખરું ને. કોઈ પણ શુભ કાર્યમાં આપણે ક્યારેય પણ શરૂઆત કરીએ તો ગજાનન ગણપતિ દાદાની એન્ટ્રી આપણે પહેલી કરાવવી પડે. એમના વગર કોઈ શુભ કાર્ય શક્ય નથી. તો ગજાનન ગણપતિ દાદાને આપણે વિનંતી કરીએ કે તમે અમારા દરેક શુભ કાર્યોની અંદર તમે સાક્ષાત બિરાજમાન રહો. મિત્રો, આજે આપણે સ્પેશિયલ એક ટોપિક લઈને આવેલા છીએ કે ભાઈ મિત્રો, આજે મેટલ સ્ટોક્સમાં રડારમાં રહેશે. કારણ કે મેટલ સ્ટોક્સ 2-3 દિવસથી સોના ચાંદીમાં જબરદસ્ત ગિરાવટ આવી રહી છે. 2 દિવસથી લગભગ 1,50,000નું લેવલ તોડીને અંદર જતી રહ્યું છે સોનું. તો ક્યાંક ને ક્યાંક વીક પડતું હોય એવું મેટલ જોવા મળી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક મિત્રો જે તેજી હતી એ ઓસરાતી હોય એવું ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે. તો એના કારણે એલ્યુમિનિયમ પણ 3% તૂટ્યું છે અને સાથે સાથે કોપર પણ 3% એ પણ તૂટ્યું છે. તો એના કારણે મેટલ સ્ટોક્સની અંદર આજે ભરામભમ ગઈકાલે પણ તૂટ્યું હતું, આજે પણ કદાચ નેગેટિવ રહે તો નવાઈ ન પામતા. ખરું ને મિત્રો? આજે એના ઉપર આપણે પુષ્કળ ચર્ચા કરવાની છે. આઈટી સ્ટોક્સ ઉપર ચર્ચા કરીશું. ક્રૂડ ઓઇલના જે સ્ટોક્સ છે એના ઉપર પણ ચર્ચા કરીશું મિત્રો. બીજા 2-3 કંપનીના સારા સમાચાર છે એના ઉપર પણ ચર્ચા કરીશું. એક IRFCનું OFS ખુલે છે એના ઉપર પણ ચર્ચા કરીશું. ખરું ને? હવે મિત્રો, ગઈકાલે બજાર કેવું રહ્યું એના ઉપર ફટાફટ ફોકસ કરીને આપણે મેન મુદ્દાના પોઈન્ટ ઉપર આવી જઈએ. તો ગઈકાલે 278 અંક નિફ્ટી સ્વાહા. કાલે ધડબડાટી બોલાવી નાખી. મંદી ભમભમાટ 300 પોઈન્ટ ઉપર માઇનસ જતું રહેલું. પરંતુ છેલ્લે એવરેજ કાઢી ત્યારે 23,824 અંક બંધ જોવા મળ્યું. સેન્સેક્સ પણ 893 અંકના ઘટાડા સાથે 76,200 અંક બંધ જોવા મળ્યો. FIIના ડેટા જોઈ લઈએ તો FIIએ 17 કરોડ રૂપિયાની કેશ માર્કેટમાં ખરીદારી કરી. ઓનલી ફોર 17 કરોડ રૂપીસ કેશ માર્કેટમાં ખરીદારી. DIIએ 680 કરોડ રૂપિયાની કેશ માર્કેટમાં ખરીદારી કરી. બંને જણાએ ગઈકાલે આવા બજારમાં પણ માલ ઉઠાવ્યો કેશ માર્કેટમાં. ખરું ને? હવે વધનારા શેરો ઘટનારા શેરો ઉપર ફોકસ કરીએ તો વધનારા શેરોમાં કોહેન્સ લાઈફ સાયન્સ 13%ની તેજી. મિશો 8.5% ચડી ગયો, ધમધમાટ દોડ્યો. પિરામલ ફાર્મા 6.6%ની તેજી. ગ્લેન્ડ ફાર્મા 5.1%ની તેજી. ન્યુલેન્ડ લેબ 5.1%ની તેજી. એથર એનર્જી 4.8%ની તેજી. કિર્લોસ્કર ઓઇલ 4.8%ની તેજી. આ કિર્લોસ્કર ઓઇલ મિત્રો 800-900 રૂપિયા ભાવ હતો ત્યારે આપણે એક વખતે કહેલું, રિકમેન્ડ કરેલું કે ભાઈ થોડું સારું લાગી રહ્યું છે કારણ કે બહુ નીચે હતું અને બધા ચાલી ગયા હતા. કિર્લોસ્કર બ્રધર ને બધા ચાલતા હતા અને આ એકલો નહોતો ચાલ્યો. એટલે આ ભાઈએ હવે ચાલુ કર્યું છે ચાલવાનું અને બીજા બધા ઠંડા પડી રહ્યા છે. કિર્લોસ્કર ગ્રુપની અંદર કિર્લોસ્કર ઓઇલ અત્યારે 2500 રૂપિયા ઉપર ભાવ ચાલી રહ્યો છે. જબરદસ્ત તેજી, ડબલ ઉપર થઈ ગયો. ખરું ને? હવે ઘટનારા શેરો ઉપર ફોકસ કરી લઈએ આપણે તો ધ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ 8%ની મંદી. વેદાંતા 7.9% નીકળી ગયો. નાલ્કો, ગઈકાલે બધા જ મેટલ સ્ટોક્સ, એમાં કોપર, એલ્યુમિનિયમ, ભસ્મીભૂત. નાલ્કો જુઓ, નેશનલ એલ્યુમિનિયમ કંપની 6% નીકળી ગયો. એજીસ વોપાક 5.5% નીકળી ગયો. પ્રાઇમ ફોકસ 5% નીકળી ગયો. હિન્દુસ્તાન ઝિંક, મેં તમને પહેલાં જ કહ્યું કે સોનું ચાંદી તૂટે એટલે આ 3 કંપનીઓ તો પહેલી આગળ દોડે તૂટવામાં. 4.6% તૂટ્યો.
ઈ ક્લર્ક સર્વિસીસ 4.5% એ પણ નીકળી ગયો. ખરું ને મિત્રો? હવે આ વાત થઈ ગઈ ગઈકાલના સ્ટોક્સ વિશે. હવે આજની વાત કરી લઈએ. તો આજે શું? તો મિત્રો આજે પણ મેટલ સ્ટોક્સ અને આઈટી સ્ટોક્સ રડારમાં રહેશે. અને એઆઈ આવ્યા પછી એવું ડુંગું મિલાયું છે કે આઈટી સ્ટોક્સ બાપડા માર ખાઈ ખાઈને મરી ગયા. આ એઆઈ આવ્યા પછી હવે આ એઆઈએ એવી ધમધોકાટી બોલાવી છે. હવે આજે મિત્રો ગ્લોબલ ફાઉન્ડ્રી સાથે ઇન્ફોસિસે કરાર કર્યા છે એઆઈ માટેના. તો નંદન નીલેકાણી જે ઇન્ફોસિસના ફાઉન્ડર હતા અને ચેરમેન પણ રહી ચૂકેલા છે, તો એમણે તો ખાસ કહેલું છે કે ભાઈ અત્યારે એઆઈના કારણે આઈટીમાં ખૂબ જ ભારતીય આઈટી કંપનીઓ માટે ખૂબ જ સ્કોપ છે. એટલે ફ્યુચરમાં તો આઈટી કંપનીઓ ચાલવાની જ છે મિત્રો. એટલે તમે બધું એ જે નેગેટિવિટી આ લોકો કરે છે એ બધાને કરવા દો, વાંધો નહીં. કારણ કે બજાર છે ભાઈ, કોઈક વખતે પનિશમેન્ટ આપો પણ ખરું. કોઈક સેક્ટરને પનિશ કરે એમાં શું ખોટું છે? આ એક એવું સેક્ટર હતું આઈટી સેક્ટર કે જેને પનિશમેન્ટ મળતું જ નહોતું. હવે આ પહેલી વાર એને પનિશમેન્ટ મળ્યું છે. લાકડીએ પનિશમેન્ટ આપે છે તો આપવા દો. નીચે આવે એમ થોડા થોડા લીધા જવાના આપણે. એટલે આજે કદાચ ગ્લોબલ ફાઉન્ડ્રી સાથે કરારના કારણે ઇન્ફોસિસ પણ રડારમાં રહી શકે છે. મિત્રો વેદાંતા એલ્યુમિનિયમ પણ આજે રડારમાં રહેશે. કારણ કે CLSA નો એક રિપોર્ટ આવ્યો છે, બાયકોલનો 540નો ટાર્ગેટ આપેલું છે. તો કદાચ એમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે. ટાટા મોટર્સ સેવી પણ આજે હલચલમાં રહેશે મિત્રો. ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ, કેમ કે મજબૂત કોમેન્ટ્રી પ્રમોટર દ્વારા આપવામાં આવેલી છે. 2028 સુધીમાં જે એબિટા છે એ ડબલ ડિજિટમાં પહોંચાડવાની ગણતરી છે મિત્રો એમની. એટલે ટાટા મોટર્સ સેવી પણ અત્યારે આકર્ષક કોમેન્ટ્રીના કારણે કદાચ એમાં હલચલ જોવા મળી શકે છે. બેંક નિફ્ટી ક્યાંક ને ક્યાંક બતાવી રહ્યું છે કે તેજી ચાલુ છે. હજી બેંક નિફ્ટી હજુ મજબૂત જ છે, એ ઢીલી બહુ પડી નથી. એટલે એવું ના વિચારતા કે બેંકો જ મજબૂત છે અત્યારે ભમાભમ. એટલે બેંક નિફ્ટી ક્યાંક ને ક્યાંક ફરીથી બજારને ઉપર ખેંચવામાં સક્ષમતા બતાવે તો નવાઈને પામતા. કારણ કે મેટલ અત્યારે વીક પડવા લાગ્યું છે સોના ચાંદીના કારણે. અને પ્લસ શું છે કે સોનું ચાંદી તૂટે છે તો સાથે સાથે એલ્યુમિનિયમ, કોપર અને બીજી ધાતુઓ પણ ક્યાંક ને ક્યાંક ડાઉનવર્ડ ડાયરેક્શનમાં કામકાજ કરતી જોવા મળે છે. એના કારણે જેટલા પણ મેટલ, જેમ કે એલ્યુમિનિયમમાં નાલ્કો છે, હિન્દાલ્કો છે, પછી કોપરમાં તમે જુઓ તો વેદાંતા છે, પછી આ બાજુ આયરન ઓરમાં જુઓ તો ટાટા સ્ટીલ ને બધા છે મિત્રો. એટલે ક્યાંક ને ક્યાંક મેટલ સ્ટોક્સ છે એ થોડા અત્યારે વીક કામકાજ કરતા જોવા મળી રહ્યા છે. હવે મિત્રો તમને કહી દઉં કે ક્રૂડ અત્યારે પાછું 72 થી 76ની આસપાસ ચાલ્યા કરે છે. એટલે આપણા ભારતીય બજારો માટે ક્રૂડ ઓઇલ નીચું છે એ ખૂબ સારી અને પોઝિટિવ વાત કહી શકાય. ખરું ને? ક્રૂડ ઓઇલ નીચે છે એનો મતલબ એ થાય કે બજાર માટે ખૂબ સારું અને મોંઘવારી વધવાના ચાન્સીસ ઓછા. ખરું ને? એટલે એના કારણે આ ખાસ ધ્યાન રાખજો. એક IRFCનું OFS મિત્રો સરકાર 2% હિસ્સો એમાં વેચવાની OFS દ્વારા વેચવાના છે. તો એનું OFS ખુલી રહ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક મિત્રો એમાં પણ આજે રડારમાં રહેવાની શક્યતા છે. એટલે IRFC ઉપર ધ્યાન રાખજો. બીજું કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઉપર ધ્યાન રાખજો. ક્રૂડ બહુ નીચે છે તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ માટે પોઝિટિવ કહી શકાય. ખરું ને? IOC, HPCL, BPCL આ ત્રણેય કંપનીઓ માટે જ્યારે ક્રૂડ નીચે હોય, ડાઉનવર્ડ ડાયરેક્શનમાં કામકાજ ચોટેલું હોય, ત્યારે આ ત્રણ કંપનીઓ ખૂબ જ સારી રીતે કામકાજ કરતી જોવા મળે છે. અને સામે
ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયા એમાં દબાણ હેઠળ કામકાજ કરતું જોવા મળતા હોય છે. કેમ કે ક્રૂડ ઓઇલ નીચે છે. હવે ક્રૂડ ઓઇલમાં માર્જિન એમનું ઘટી જાય એટલા માટે એમને ગ્રોથ પણ ઓછો થાય એટલા માટે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામના. થેન્ક યુ.